આજે 24મી સપ્ટેમ્બર 2025 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે, વિપત્તિ વર્તી રે કેદી દેન વચન ન ભાખે. જગનું સુખ દુઃખ રે માઈક મિથ્યા કરી જાણે, તન ધન જાતા રે અંતરમાં શોક ન આણે. પર ઉપકારી રે જન પ્રેમ નિયમમાં પૂરા, દૈહિક દુઃખમાં રે દાજે નહીં સાધુ શૂરા. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. બ્રહ્માનંદ સ્વામીએ આ શૂરવીરતાનું જે પદ લખ્યું એ શબ્દે શબ્દે વાંચીને ઊંડાણમાં જઈને વિચાર કરીશું તો ખ્યાલ આવશે કે સાચા સત્સંગી, સાચા હરિભક્તની વાત તો કરી છે, પરંતુ એ તમામના માટે એક આદર્શ સમાન એવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સંત, એના લક્ષણની અને એના મહિમાની વાત પણ કરી છે. આપણે સૌ કોઈ ગુણાતીત ગુરુ પરંપરાના ઘણા પ્રસંગો વાંચ્યા છે, જાણ્યા છે, સાંભળ્યા છે અને ગુરુ યોગી બાપા, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના જીવનમાં પ્રત્યક્ષપણે નિહાળ્યા પણ છે. ગમે તેવી વિપત્તિ આવી, ગમે તેવું અપમાન થયું, ગમે તેવા તિરસ્કાર થયા, ગમે તેવી નિંદા થઈ, એના માટે ચોપાનિયા ભરાઈને અઢળક અઘટિત વાતો લખવામાં આવી, તો પણ એમના પેટનું પાણી નથી હલ્યું. તેઓ પોતાની આધ્યાત્મિક ભૂમિકામાંથી લેશ માત્ર પણ ચલાયમાન નથી થયા. સાચા હરિજન, સાચા સત્સંગીની વાત તો છે, પરંતુ 100% સાચો સત્સંગી આપણા માટે આદર્શ સમાન કોઈ પણ હોય તો અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીત સંત. વડતાલની અંદર ભર સભામાં અનાદિ અક્ષર બ્રહ્મ, જેનો મહિમા મહારાજે વચનામૃતમાં કહ્યો કે એના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે, જેનો મહિમા ઉપનિષદોમાં ગાવામાં આવ્યો, એતદેવાક્ષરમ બ્રહ્મ એતદેવાક્ષરમ પરમ એતદેવાક્ષરમ જ્ઞાત્વા બ્રહ્મ લોકે મહીયતે. એતસ્યવા પ્રકાશને ગાર્ગીને યાજ્ઞવલ્કે સમજાવે છે. એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્ય ચંદ્રમસો વિદ્રુતે તિષ્ઠત. એવા અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી વડતાલમાં પૂનમના સમયમાં પધાર્યા અને ત્યાં કેટલાક દ્વેષી લોકોએ નક્કી કર્યું કે આપણે ગુણાતીતાનંદ સ્વામીનો ભર સભામાં જોરદાર ભયંકર અપમાન કરવું. પરંતુ કરતા હરતા ભગવાન છે. ભગવાન ક્યારે કઈ કળામાં ખેલતા હોય આપણને ખબર ન પડે. ભયંકર અપમાન થયું તેમ છતાં પણ ગુણાતીતાનંદ સ્વામી હજારો માણસોની મેદની હરિભક્તોની સભાની વચ્ચે તેઓ પોતે બેઠી ગળીના ઓછી હાઇટવાળા સંત હતા. ખુરશી ઉપર ઊભા થઈને પ્રવચન આપવાની શરૂઆત કરી કે આપણા સૌના
અને અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રના કોઈ પણ એક ભગવાન પરમાત્મા હોય તો એકમાત્ર સહજાનંદ સ્વામી મહારાજ છે. મને કોઈ ભગવાન કહેશો નહીં, અને જે મને ભગવાન કહેશે એ ગધેડો લેખાશે. વેદોમાં, ગીતામાં, શાસ્ત્રોમાં, ઉપનિષદોમાં જ્યાં જ્યાં અક્ષર બ્રહ્મની વાત આવી છે એ અક્ષર બ્રહ્મ એ પોતે મૂર્તિમાન હું તમારી સામે ઊભો છું. પેટનું પાણી નથી હાલ્યું. જેણે અપમાન કર્યું હતું એવા હરિસ્વરૂપદાસને ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના હાથમાં પુષ્પની માળા હતી તે લઈને પહેરાવી. હલદી જલ્દી નવ તજે, ગુણીજન ગુણકો નવ તજે, આવા પ્રકારના સાખીમાં જે શબ્દો છે એ સાર્થક થતા જોયા છે. સંત કે સત્સંગી સાચા અર્થમાં 100% સાચો ક્યારે કહેવાય કે સુખમાં કે દુઃખમાં ગમે તેવી વિપત્તિની ભયંકર પળો આવે એની અંદર પણ પોતે જરા પણ ડગે નહીં, ચડાઈમાં ન થાય, કંઠી ન કાઢે, ભગવાનનું નામ ન મૂકે, ભજન ન મૂકે. ભગવાન પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા છે એવી દ્રઢતામાં ઊની આંચ પણ આવવા ન દે, ત્યારે સમજો કે એ સંત સાચો છે, એ હરિભક્ત સાચો છે. પર ઉપકારી રે જન પ્રેમ નિયમમાં પૂરા, પર ઉપકારી રે જન પ્રેમ નિયમમાં પૂરા, દૈહિક દુઃખ મારે દાજે નહીં સાધુ શૂરા. આ પદોની અંદર સંતોએ, કવિઓએ સાધુ શબ્દનો પણ પ્રયોગ કર્યો છે, સંત શબ્દનો પણ પ્રયોગ કર્યો છે, સત્સંગી શબ્દનો, હરિજન શબ્દનો પણ પ્રયોગ કર્યો છે. બાહ્ય રીતે આશ્રમે કરીને આપણને ભેદ દેખાય છે. સાધુના શરીર ઉપર ભગવા કપડાં હોય, શિખાસૂત્ર ધારણ કરેલા હોય, અને સત્સંગી ગ્રહસ્થ હરિભક્તના શરીર ઉપર શ્વેતાંબરી, પરંતુ બંનેની આધ્યાત્મિક ધ્યેય નિષ્ઠા એક જ છે. ભલે બૈરા છોકરા કુટુંબ પરિવારની વચ્ચે હરિભક્ત રહેતો હોય તો પણ સાધુ જે ધ્યેય નક્કી કરીને બેઠો છે, મારે ભગવાનને રાજી કરવા છે, નિર્વાસનિક થવું છે, બ્રહ્મરૂપ થવું છે, માયા મુક્ત થવું છે, એવી પ્રકારની દ્રઢતા અને ટેક હરિજનના સત્સંગીના જીવનમાં પણ થવી જોઈએ. મહારાજ આ લોકની અંદર પધાર્યા એટલે સત્સંગીની પણ જરૂર પડવાની, ત્યાગી સંતોની પણ જરૂર પડવાની. પણ મહારાજે ચોખ્ખી વાત લખી, ત્યાગી ગ્રહીનો કંઈ મેળ નથી, જેની સમજણ મોટી એ મોટો છે. ઊંચા આસને બેઠા હોય, બે ચાર એના સેવકો પગ દબાવતા હોય, જોરદાર ધારદાર પ્રવચન કરતા હોય એટલા માટે મોટા એમ નહીં. સુખદેવજી જેવા સુખદેવજીને પણ જે બ્રહ્મનિષ્ઠ, જન્મસિદ્ધ બ્રહ્મનિષ્ઠ સંત છે એને પણ વ્યાસ ભગવાને પોતાના પુત્ર સુખદેવજીને કહ્યું કે જવું હોય તો જા, પરંતુ બેટા ગુરુ કરવાના થાય ત્યારે જનક રાજાને ગુરુ કરજે. જે બાલ બ્રહ્મચારી છે, બ્રહ્મનિષ્ઠ છે, માતાના ઉદરમાં 12 વર્ષ સુધી રહ્યા છે, જગતનો લેશ માત્ર પણ ગંધ એમને સ્પર્શી શક્યો નથી. રાજા પરીક્ષિત જેવાનું 7 દિવસમાં કલ્યાણ કર્યું, એવા સુખદેવજીને પણ ભગવાન વ્યાસજીએ કહ્યું કે તારે જનક રાજાને ગુરુ કરવા. જનક રાજાના શરીર ઉપર ભગવા કપડા નહોતા, શિખાસૂત્ર નહોતા,
લાકડાના પાત્રમાં જમતા નહોતા. એને રાણીઓ, પટાણીઓ, મહોલ, માળિયા બધું હતું. તેમ છતાં પણ કેટલાના ગુરુ તરીકે સાંખ્યજ્ઞાન અને યોગ જ્ઞાન સિદ્ધ કર્યું હતું. મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મેદહ્યતિ કિંચન. એટલા માટે મહારાજે કહ્યું, ત્યાગી ગ્રહીનો કઈ મેળ નથી, જેની સમજણ મોટી એ મોટો. સાધુ કે સત્સંગીના હૈયામાં એક ભાવના અવશ્યપણે રહેવી જોઈએ, પરોપકાર ભાવના. મને જે ભગવાનની ઓળખાણ થઈ છે, મને જે ભગવાનનો લાભ મળ્યો છે, એવો લાભ અને એવી ઓળખાણ મારા યોગમાં જે કોઈ આવે એ બધાને થાય. જન પ્રેમ નિયમમાં પૂરા. એનો પ્રેમ પણ ઉત્કૃષ્ટ પ્રકારનો હોય. એના પ્રેમની અંદર વેવલાઈ ન હોય, આછકલાઈ ન હોય, અને એના પોતાના જે આશ્રમમાં છે એમાં એના નિયમ ધર્મની અંદર કડેધડ હોય. પ્રેમ પણ નિયમમાં હોય. પ્રેમ એટલે ભક્તિ. ભક્તિના પાયામાં ધર્મ ધરબાઈને પડ્યો હોય. ધર્મને નેવે મૂકીને પ્રેમ કરવાવાળી વ્યક્તિ સાચા અર્થમાં સાધુ પણ નથી અને સત્સંગી પણ નથી. એટલા માટે 100% સાચા ભક્ત અને સાચા સાધુ થવું હોય, નિયમની નીવ ઉપર બેસીને સેવા કરો, ભક્તિ કરો, સત્સંગ કરો, આજ્ઞા પાળો, દર્શન કરો, તમામ સાધનાઓ કરો. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.